ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો પર લાગ્યા આક્ષેપો। પાટણ શહેરમાં લીલાછમ ઝાડ કાપવાની મંજૂરી કોણે આપી તેવા સવાલો ઊભા થયા છે। ભારતીય જનતા પાર્ટીની જે સત્તાધારી પાર્ટીના લોકો છે એમને શહેરમાં માજા મૂકી હોવાની આક્ષેપ લાગ્યા છે। લીલાછમ વૃક્ષો કાપવા માટે આવતી ટીમને લઈને જાગૃત નાગરિકે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો છે। પાટણની જનતાએ તેમને વિકાસના કામોને લઈને ચૂંટ્યા છે, નહીં કે શહેરમાં વૃક્ષોનું નિકંદન કરવા જેવા અનેક સવાલો વચ્ચે હાલ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। પાટણ શહેરમાં નડતરરૂપ ઝાડ નથી એવા વૃક્ષો પણ કપાઈ રહ્યા છે, જેને લઈને શહેરમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। લીલાછમ વૃક્ષો કાપવાની વાતને લઈને શહેરમાં ભ્રષ્ટાચારનો પ્રી પ્લાનિંગ હોવાના આક્ષેપ છે। શેરી મહોલ્લામાં આવી કોઈ ટીમ વૃક્ષો કાપવા માટે આવે તો વૃક્ષો કાપવા દેવા નહીં તેવું જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી લોકોને જાગૃત કર્યા છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ શહેરમાં ભારતીય જનતા પાર્ટીની જે સત્તાધારી પાર્ટીના લોકો છે એમને માજા મૂકી છે। હવે ભ્રષ્ટાચારમાં વ્હાઇટ કલરનો ભ્રષ્ટાચાર કરે છે। પાટણ શહેરમાં છેલ્લા કેટલા સમયથી લીલાછમ ઝાડ કાપવાનો એક ભ્રષ્ટાચારનો પ્રી પ્લાનિંગ હુકમ કરવામાં આવે છે। આ હુકમની અંદર પાટણ શહેરમાં લીલાછમ ઝાડ જેને કોઈને નડતરૂપ ના હોય એવા ઝાડ બિનવારસી બતાવીને અને સતત નિકંદન કરવાની કામગીરી ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા કરી રહી છે। મારું આપણા માધ્યમથી પાટણના નગરજનોને કહેવું છે, આ ઝાડ કાપવાની ટીમ જો આપણા વિસ્તારમાં સોસાયટી મહોલ્લા પર ઝાડ કાપવા માટે આવે તો અમને મહેરબાની કરીને ઝાડ કાપવા દેશો નહીં। આ ઝાડ કાપવામાં નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચારી કરવાવાળા જે ભાજપના નેતાઓ છે એમનું હિત સમાયેલું છે, નહીં કે પાટણની જનતાનું હિત સમાયેલું છે। આજે સરદાર બાગની અંદર લીલાછમ વૃક્ષો કાપવા માટે 3 ઉંટલારીની ગાડી લઈને આવ્યા હતા। ત્યારે સ્થાનિક જાગૃત આગેવાનોને પૂછતા એમને કીધું, મને નગરપાલિકા પ્રમુખશ્રીએ કીધું છે, પ્રમુખશ્રીને પૂછતા પ્રમુખશ્રી વડ ઇન્સ્પેક્ટરે કીધું, વડ ઇન્સ્પેક્ટરે એસઆઈ કીધું છે, પણ આ જ્યારે ભ્રષ્ટાચારની પોલ પકડાઈ ગઈ ત્યારે એક પણ ચોર પકડાતા નથી। મારા આપણા માધ્યમથી કહેવું છે કે જે પણ ભ્રષ્ટાચારી શાસક હોય એમને વિનંતી કરું છું કે લીલાછમ ઝાડ કેટલા સમય લીલાછમ થાય છે એનું નિકંદન કરવામાં તમને શું પૈસા મળશે। મારી આપણે વિનંતી છે કે આ ઝાડ કાપવામાં રસ રાખશો નહીં। આ ઝાડ ઉપર લાખો પશુ પંખીઓ બિચારો રાતવાસો કરે છે। આ ઝાડ ઉપર નાના પશુઓના ભૂલકા વસવાટ કરે છે, તો તેના પાપના ભાગીદાર બનશો નહીં। તમને પાટણની પ્રજાએ પાટણનો વિકાસ માટે ચૂંટ્યા છે, નહીં કે ઝાડ કાપીને પૈસા ઘર ભેગા કરવા માટે।